સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર 346 અને 334 અને 355માં એડમિશન માટે લાઈન લાગી હતી। સુરતની આ શાળામાં ખાનગી શાળા કરતાં બમણી સંખ્યા હોય છે। સામાન્ય રીતે પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે। જે જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકારી શાળાઓમાં મળતી નથી। તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરતની સરકારી શાળા બોધપાઠ બનીને સામે આવી છે, જે શાળા શહેરની અન્ય ખાનગી શાળાઓમાં પણ પાછળ રહી નથી। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળામાં પ્રવેશ મેળવવા વાલીઓનો રીતસરનો ધસારો જોવા મળી રહ્યો છે। શાળામાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે 2000 થી 3000 વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલાય છે, જ્યાં ચાલુ વર્ષે પણ પ્રથમ દિવસે 600 થી 700 જેટલા પ્રવેશ ફોર્મ એડમિશન માટે આવી ચૂક્યા છે, જેમાં સામાન્ય અને ગરીબ વર્ગની સાથે શ્રીમંત પરિવારના બાળકોનો પણ સમાવેશ થાય છે। આજે શાળા નંબર 346 અને 334 અને 355માં એડમિશન માટે લાઈન લાગી હતી।